નમસ્કાર મિત્રો, શું તમે પણ 2025માં આ પ્રયાગરાજ જવાનું પ્લાન બનાવી રહ્યા છો? અને જો તમને આ ટ્રેનમાં હાલમાં ઘણી બધી ભીડ જોવા મળતી હોય છે અને જો તમને ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ ન મળતી હોય કે તમારે ટ્રેનમાં સફર કરીને જવું જ ના હોય, કેમ કે હાલમાં અહીંયા પ્રયાગરાજમાં ઘણી બધી ભક્તોની ભીડ ઉમટી પડી છે આ સ્નાયુ સ્નાન માટે, અને એ સમયગાળા દરમિયાન અહીંયા વધારે પડતી ભીડ કે રસ તમને જોવા પ્રયાગરાજમાં મળતો હોય છે. અને જો તમને ટ્રેનમાં સફર કરીને ના જવું હોય કે તમારી ખુદની ગાડી હોય અને તમારી ખુદની ગાડી લઈને પણ તમે પ્રયાગરાજ ના જવું હોય, અને જો તમારા શહેરથી તમને કોઈ ડાયરેક્ટ બસ ના મળતી હોય કે પછી ડાયરેક્ટ બસ છે પરંતુ એ ખૂબ જ મોંઘી હોય ને આપણા ઓછા ભાડામાં અહીંયા પ્રયાગરાજ પહોંચવું હોય, તો આજના વિડીયોમાં હું તમને એક બેસ્ટ વેની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ ફરવાનો પ્લાન બનાવી શકો છો. આજના વિડીયોમાં હું તમને આ સૌથી બેસ્ટ ટ્રાન્સપોર્ટેશનની વાત કરી લઈશ, જેમાં તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આપણે અહીંયા પ્રયાગરાજ એ ગુજરાતના કોઈ પણ શહેરથી એ કેવી રીતે આવવું જોઈએ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક ના કર્યું હોય તો વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને આજના વિડીયોમાં હું તમને ટુ ડે ઓપ્શનની વાત કરીશ. એક છે બાય ટ્રેન અને બીજું છે બાય બસ, અને કઈ કઈ બસ છે ને ક્યાંથી આપણને મળશે એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. સૌથી પહેલા આપણે જાણીશું ટ્રેનની માહિતી. જો તમારે ટ્રેનમાં સફર કરીને પ્રયાગરાજ જવું હોય તો તમે આરામથી અહીંયા કન્ફર્મ ટિકિટમાં એ પ્રયાગરાજ આવી શકો છો, અને કેવી રીતે એ પણ હું તમને આગળ વિડીયોમાં ફર્સ્ટ જણાવું છું. જો તમારે ટ્રેનમાં જવું હોય અને એ પણ ઓછા ભાડામાં, તો હું તમને એક બેસ્ટ વેની વાત કરીશ કે જેના માટે તમારે ટોટલ 2 ટ્રેન અહીંયા ચેન્જ કરવી પડશે. એક છે અમદાવાદથી તમારે સૌપ્રથમ આવવું પડશે ઉજ્જૈન, કેમ કે અમદાવાદથી ઉજ્જૈન માટેની હાલમાં બધી ટ્રેનો એ તમને એ ખાલી જોવા મળતી હોય છે, કેમ કે જે ટ્રેન અહીંયા ઉજ્જૈન જાય છે જેમાં ભીડ અહીંયા તમને ઓછી જોવા મળે છે અને તમને કન્ફર્મ સીટ પણ એ મળતી હોય છે. અને જો તમને કન્ફર્મ સીટ અમદાવાદથી ગુજરાતના કોઈ પણ શહેરથી ઉજ્જૈન ન મળે તો તમે ચિંતા ના કરશો, કે ઉજ્જૈન માટે અહીંયા તત્કાલ ટિકિટ પણ બહાર પડે છે, અને એ તત્કાલ ટિકિટમાં અહીંયા એ જલ્દી બુકિંગ થતું નથી. એના માટે તમને 50 થી 60 જેટલી સીટો તમને અહીંયા અવેલેબલ જોવા મળે છે તત્કાલ ઓપન થયા બાદ. અને જો તમારે એમાં ટિકિટ કરાવી હોય તો તમે એમાં ટિકિટ કરાવીને આરામથી અહીંયા કન્ફર્મ સીટ એ અમદાવાદથી કે ઉજ્જૈનથી કે ગુજરાતના અન્ય કોઈ શહેરથી પણ એ ઉજ્જૈનની મેળવી શકો છો. જો તમને ગુજરાતના કોઈ પણ શહેરથી આ ડાયરેક્ટ ટ્રેન ઉજ્જૈનની ન મળે તો તમે અમદાવાદ, વડોદરા કે સુરતથી તમને આ ટ્રેનો સિલેક્ટ કરી શકો છો. ઉજ્જૈન માટેની હાલથી ચાલતી આ ટ્રેનો અહીંયા ખાલી જેવી ચાલતી હોય છે, જેમાં તમને કોઈ પ્રકારની વધારે પડતી ભીડ એ જોવા નથી મળતી. અને હાલમાં અહીંયા અમદાવાદ જેવા શહેરથી રાત્રે 7 વાગ્યા આસપાસ અમદાવાદથી ઉજ્જૈન માટેની એક ટ્રેન ચાલે છે, જે રાત્રે અહીંયા અમદાવાદથી ચાલે છે અને વહેલી સવારે અહીંયા ઉજ્જૈન પહોંચાડતી હોય છે. તમે એ ટ્રેનમાં સફર કરીને વહેલી સવારે અહીંયા 3-4 વાગે ઉજ્જૈન આવી જાઓ અને તમે સૌપ્રથમ ઉજ્જૈનમાં એવા મહાકાલ જ્યોતિર્લિંગ એટલે કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો, અને અહીંનું આ જે ઉજ્જૈન છે તમે એ પણ ફરી શકો છો. અને જો તમારી પાસે ટાઈમ વધે તો નજીકના મંદિરો પણ ફરી શકો છો. અને જો તમારે અહીંથી ઉજ્જૈનથી પાછું વારાણસી પ્રયાગરાજ જવું હોય, અહીં ટોટલ 2 પ્રકારના એ રૂટ જોવા મળતા હોય છે. એક તમે ઉજ્જૈનથી કોટા આવી જાઓ અને કોટાથી તમે બાય ટ્રેન સફર કરીને એ વારાણસી આવી શકો છો. અને જો તમારે ઉજ્જૈનથી કોટા ના જવું હોય તો ઉજ્જૈનથી જ એક ટ્રેન ચાલે છે, પરંતુ આ ટ્રેન અહીંયા વીકમાં ખાલી 3 દિવસ ચાલતી હોય છે, અને આ ટ્રેન અહીંયા ખૂબ જ ઓછા જેવા એ સ્ટેશન ઉપર અહીંયા ઉભી રહેતી હોય છે, જેના કારણે તમને વધારે પડતી એ ટ્રેનમાં મુસાફરોને એ ભીડ પણ જોવા નથી મળતી. એ ટ્રેનનું નામ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક ના કર્યું હોય તો વિડીયોને એક લાઈક, નીચેથી ચેનલને કે સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. અને જો તમારે ઉજ્જૈન જેવા શહેરથી વારાણસી કે પ્રયાગરાજ જવું હોય તો તમને ડાયરેક્ટ જે ટ્રેન ચાલે છે એ બધી ટ્રેનો તમને પેક જોવા મળતી હોય છે. એના માટે તમારે એ વાયા થઈને પ્રયાગરાજ જવું એ સૌથી વિતાવો અને સૌથી બેસ્ટ વે ગણાતો હોય છે. કેમ કે ઉજ્જૈનથી એક ટ્રેન ચાલે છે જેનું નામ છે સાબરમતી એક્સપ્રેસ, જેમાં તમે ક્યારે પણ એ ભૂલથી પણ સફર કરવાનો પ્રયત્ન ના કરતા, કારણ કે એ ટ્રેન અહીંયા ખૂબ જ ભક્તોથી એ પેક જ રહેતી હોય છે, અને જેમાં તમને સીટ અહીંયા નથી મળતી. અને આ ટ્રેન અહીંયા વચ્ચે ઘણા બધા સ્ટેશનો ઉપર ઊભી રહે છે, જેમાં તમે સફર કરશો તો તમે ખૂબ જ અહીંયા હેરાન થઈ જશો. અને તમને આ ટ્રેન એ ઉજ્જૈનથી વારાણસી પહોંચાડવા કે પ્રયાગરાજ પહોંચાડવામાં એ ખૂબ જ વધારે ટાઈમ અહીંયા લગાડતી હોય છે. એના કરતા તમે અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ સિલેક્ટ કરી શકો છો, જેમાં તમને આરામથી અહીંયા કન્ફર્મ સીટ કરવા મળી જશે. કે પછી તમારે એક ત્રીજી ટ્રેન પણ છે, અને આ ટ્રેનનું નામ છે મહાકાલ
મહાકાલ સુપરફાસ્ટ એક્સપ્રેસ. કેમ કે આ ટ્રેન અહીંયા ઉજ્જૈનથી વહેલી સવારે 11:25 ચાલે છે, જે ટોટલ તમને એ 16 કલાક અને 15 મિનિટમાં જ એ વારાણસી પહોંચાડતી હોય છે. ને આ ટ્રેન અહીંયા તમને પ્રયાગરાજ માટે પણ ચાલતી જોવા મળે છે, પરંતુ બીજી ટ્રેનો કરતા આ ટ્રેનમાં તમને એ ભીડ અહીંયા ઓછી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનમાં અહીંયા તત્કાલ ટિકિટ પણ બહાર પડે છે. જો તમે આ ટ્રેનમાં સફર કરવા માંગો છો તો એક દિવસ પહેલા આ ટ્રેન એ તત્કાલ ટિકિટ પણ અહીંયા કન્ફર્મ કરી શકો છો. તમને જે પણ મળે સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી, તમે એ ટ્રેનમાં આરામથી આ જે કોચ સેટ થાય એમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ કે વારાણસી જઈ શકશો. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તમે આ ટ્રેનનો નંબર એ નોંધ કરી રાખજો. અને આ ટ્રેનનો નંબર અહીંયા 20,416 રહેતો હોય છે. અને આ ટ્રેનનું નામ અહીંયા મહાકાલ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી 3 દિવસ ચાલે છે, જેમાં એક ટ્રેન અહીંયા સોમવારે ચાલે છે સવારે 11:25 અને બીજી ટ્રેન છે એ પણ મહાકાલ છે, પરંતુ આ મહાકાલ એક્સપ્રેસ નો ટ્રેન નંબર અહીંયા અલગ રહેતો હોય છે, જે અહીંયા 20,414 રહેતો હોય છે. અને આ ટ્રેનનો પણ ટાઈમિંગ અહીંયા 7 રહેતો હોય છે, ખાલી ટ્રેનનો નંબર જ અહીંયા ચેન્જ થતો હોય છે. અને આનો ટ્રેન નંબર એ 20,414 અને આ ટ્રેન પણ અહીંયા 11:25 ચાલે છે ઉજ્જૈનથી. અને આ ટ્રેન પણ એ સેમ રૂટ જ અહીંયા તમને ચાલતી જોવા મળે છે, જે તમને ઉજ્જૈન, વારાણસી કે પ્રયાગરાજ એક દિવસ રહીને 16 થી 18 કલાકમાં જ તમને પહોંચાડતી હોય છે. જે મહાકાલ સુપરફાસ્ટ એક્સપ્રેસ છે જે ખાલી સોમવારે ચાલે છે, ત્યારે ખાલી આ મહાકાલ એક્સપ્રેસ છે એ ખાલી અઠવાડિયામાં એ 2 દિવસ ચાલે છે, પણ બુધવાર અને શુક્રવારે. જો તમને અહીંયા ઉજ્જૈનથી મહાકાલ એક્સપ્રેસમાં એક કન્ફર્મ સીટ ન મળે તો તમે આ ટ્રેન અહીંયા ઇન્દોરથી ચાલતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરવું હોય તો તમે સૌપ્રથમ ઉજ્જૈનથી ઇન્દોર આવી જાઓ, અને ઇન્દોરથી આ ટ્રેન અહીંયા 1 કલાક પહેલા જ એ સ્ટેશન ઉપર લાગતી હોય છે. તમે આ ટ્રેનમાં જલ્દી જઈને જનરલ કમ્પાર્ટમેન્ટમાં જઈને અહીંયા વચ્ચેની સીટ તમે અહીંયા બુક રિઝર્વ કરી લો. તમે જ્યાં સુધી આ ટ્રેન વારાણસી કે પ્રયાગરાજ ના પહોંચે ત્યાં સુધી તમે એ સીટ ઉપર હાલતા નહીં, એટલે તમને એક કન્ફર્મ સીટ પણ એ જનરલ કમ્પાર્ટમેન્ટમાં મળતી હોય છે. જો તમને આ ટ્રેનમાં પણ એ બધી સીટો એ ફૂલ જોવા મળતી હોય તો તમે ચિંતા ના કરશો. ઉજ્જૈનથી એક બીજી બી ટ્રેનની માહિતી આપું છું, કેમ કે ઉજ્જૈનથી તમને ઘણી બધી ટ્રેન ચાલતી જોવા મળે છે કોટા માટેની, ને આ બધી ટ્રેન અહીંયા ઓલમોસ્ટ એ ખાલી જ રહેતી હોય છે, જેમાં તમે 2 દિવસ પહેલા પણ બુકિંગ કરશો તો તમને અહીંયા અવેલેબલ ટિકિટ્સ જોવા મળતી હોય છે. તમને આ ટ્રેનમાંથી તમને જે પણ ટ્રેન સેટ થાય એમાં તમે સફર કરીને અહીંયા કોટા આવી શકો છો, કે જે અહીંયા કોટાથી ચાલે છે વારાણસી અને પ્રયાગરાજ માટે. તમે એ ટ્રેનમાં સફર કરીને અહીંયા આરામથી એ વારાણસી પ્રયાગરાજ પણ આવી શકો છો. અહીંયા કોટાથી એક ડાયરેક્ટ ટ્રેન ચાલે છે, જે ટ્રેન અહીંયા કોટાથી જ અહીંયા ઉપરથી હોય છે, અને જે ટ્રેન અહીંયા કોટાથી ચાલે છે અને આ ટ્રેનનું નામ અહીંયા કોટા પટના એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 13,240 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા કોટાથી સાંજે 6:10 ચાલે છે, જે ટોટલ 20 કલાકમાં અને 20 મિનિટમાં આપણને એ વારાણસી 2:30 પહોંચાડતી હોય છે. આ મહાકાલ એક્સપ્રેસ કરતા આ ટ્રેન થોડી ધીમી છે, પરંતુ આ ટ્રેનમાં તમને અહીંયા કન્ફર્મ સીટ મળતી હોય છે. એ અહીંયા મૂળ મહત્વની વાત રહેતી હોય છે. એટલે આવી રીતે તમે મહાકાલ એક્સપ્રેસ કોટા થઈને આરામથી અહીંયા પ્રયાગરાજ કે વારાણસી આવી શકો છો. અને આ તો વાત થઈ પહેલા ઓપ્શનની, કે જો તમે અહીંયા 2 ટ્રેન કે 3 ટ્રેન અહીંયા ચેન્જ કરો છો તો તમે આ રીતે અહીંયા પ્રયાગરાજ કે વારાણસી આવી શકો છો. અને જો તમારે આ ટ્રેનોમાં આ રીતે ફરીને જવું જ ના હોય, એક બીજા ઓપ્શનની વાત કરીશ જેમાં પણ તમને એક કન્ફર્મ સીટ અહીંયા મળતી હોય છે, અને એ છે પ્રાઇવેટ ટ્રાવેલ્સનો. જો તમારે ટ્રેનમાં સફર ના કરવો હોય અને જો તમારે પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં એ બી એસીમાં સફર કરીને ધક્કાધુક્કી વગર જો તમારે અહીંયા પ્રયાગરાજ આવવું હોય તો પણ તમે અહીંયા આવી શકશો. અને આ ટ્રાવેલ્સની માહિતી હું તમને મારા સેકન્ડ વિડીયોમાં આપી દઈશ, કેમ કે આ વિડીયોમાં જો હું તમને આ બધી માહિતી આપવા જઈશ તો આ વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. એટલે હું તમને આ વિડીયો સિવાય એક બીજો વિડીયો પણ હું તમને આપી દઈશ, જેમાં તમને ગુજરાતના કોઈ પણ શહેરથી એ પ્રયાગરાજ માટેની ટ્રાવેલ્સ છે જે કન્ફર્મ હોય અને ઓછા ભાડામાં ચાલતી હોય, જેમાં તમે ઓછા ભાડા ખર્ચ કરીને આરામથી પ્રયાગરાજ કે વારાણસી આવી શકો છો, એની પણ હું તમને માહિતી એ વિડીયોમાં આપી દઈશ. એટલે એ વિડીયો તમે અમારો જોવાનો ના ભૂલતા. અને અમારો આ વિડીયો તમને થોડો યુઝફુલ લાગે હોય તમારા આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરીને નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. બાજુમાં આપેલી આ બેલ આઇકનને ઓન કરી નાખજો, જેથી અમારો આ નેક્સ્ટ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને આ ટ્રેનોની માહિતી હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો.